બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ વરસાદી પાણી ભરાયા પાલનપુર અંબાજી હાઈવે પાણીમાં ગરકાવ થયો છે તો હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। સામાન્ય વરસાદમાં જ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા હાલાકી થઈ છે। પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે, કારણ કે તંત્રને તો એમ જ હોય કે મે મહિનામાં ક્યાં વરસાદ થવાનો છે, હજુ તો કામ કરવાને વાર છે, એટલા માટે તંત્રએ કોઈ જ કામ કર્યું નહોતું અને તે વરસાદે બતાવી દીધું છે। વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। મે મહિનામાં વરસાદ આવ્યો અને થોડો ઘણો વરસાદ આવ્યો તેમાં પણ તંત્રની પોલ ખુલી ગઈ છે, કારણ કે રસ્તા પાણી થઈ ગયા છે અને જે રીતે ગટરો ચોખ્ખી હોવી જોઈએ, ગટર લાઈન ચોખ્ખી હોવી જોઈએ વરસાદ પહેલા, તે તંત્રની દરેક કામગીરી માત્ર કાગળ પર હોય તે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। તો બનાસકાંઠાના જે આ દ્રશ્યો સામે આવ્યા છે અને ત્યાં રસ્તા પર પાણી થઈ ગયેલું છે, વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે। પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી તંત્રની પોલ ખુલી ગઈ છે। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો છે અને સામાન્ય વરસાદમાં જ કેવી સ્થિતિ થઈ છે બનાસકાંઠામાં આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે। તો સામાન્ય વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા હાલાકી થઈ છે। તો અંબાજી હાઈવે જે છે તેનો આ વિસ્તાર છે અને ત્યાં પાણી ભરાઈ ગયેલા છે, તો હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। બનાસકાંઠા જિલ્લાના અનેક પંથકોની અંદર મોડી રાતે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે, જેને લઈને જિલ્લાના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોની અંદર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। જો કે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર પંથકની અંદર 1 ઇંચ જેટલો વરસાદ પડતા પાલનપુરને અંબાજીને જોડતો જે મુખ્ય હાઈવે માર્ગ છે તે હાઈવે માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાયા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે રીતે આ પાલનપુરથી અંબાજી જતો મુખ્ય માર્ગ છે ને આ માર્ગ પર જે રીતે વરસાદી પાણી ભરાયા છે, જેને લઈને જે વાહન ચાલકો છે તે અટવાયા છે। મહા મુસીબતે જે વાહન ચાલકો છે તે આ પાણીની અંદરથી પસાર થઈ રહ્યા છે। જે રીતે સામાન્ય વરસાદની અંદર જ હાઈવે પર આ પાણી ભરાયા છે, જેને લઈને જે નાના વાહન ચાલકો છે તે આ પાણીની અંદર પોતાના વાહનો નાખવાનું ટાળી રહ્યા છે, તો અનેક જે વાહનો છે તે પાણીની અંદર પસાર થતા ખોટવાઈ રહ્યા છે। મોટું નુકસાન છે તે વાહન ચાલકોને થઈ રહ્યું છે। સ્થાનિક લોકોનો આક્રોશ છે કે સામાન્ય વરસાદની અંદર પણ અહીંયા રોજ ઢીચણસમાં પાણી ભરાઈ જાય છે, જેને લઈને તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે। અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા છે તે થતી નથી, જેને લઈને વારંવાર પાલનપુરથી અંબાજી અને વડગામ જતા જે હજારો વાહન ચાલકો છે તે વાહન ચાલકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે। જે રીતે ન ફક્ત પાલનપુર પરંતુ અમીરગઢ, ડીસા, ધાનેરા, વડગામ સહિત અનેક વિસ્તારોની અંદર ભારે પવન સાથે મોડી રાતે કમોસમી વરસાદ વરસ્યો છે ને આ વરસાદના કારણે ખેડૂતો છે તે ખેડૂતોનો જે મહામૂલો પાક છે તે પાક પણ ક્યાંક ને ક્યાંક નુકસાનીમાં જાય તેવી તેમને ભીતિ સેવાઈ રહી છે। હજુ પણ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી આપી છે, જેને લઈને જિલ્લાના ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક ચિંતિત બન્યા છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।